શુભ સંધ્યા. આજે 3 ફેબ્રુઆરી 2026. તમે જે 26,341નો હાઈ જોયો તે નિફ્ટી 50 માટે માત્ર એક આંકડો નથી, પણ બજારના ઇતિહાસનો એક નવો ઓલ ટાઈમ હાઈ છે. બજેટના કડાકા બાદ જ્યારે જે રીતે યુ-ટર્ન લીધો છે તેના પર પ્રકાશ પાડીએ. આ તેજી પાછળનું મુખ્ય કારણ બજેટમાં ટ્રેડિંગ પર ટેક્સ વધ્યો એટલે બજાર રવિવારે તૂટ્યું. પણ આજે જે 26,340ના લેવલ જોવા મળ્યા તેની પાછળ ભારત અમેરિકા ડીલ છે તેવું માનવામાં આવી રહ્યું છે. એક્સપોર્ટ કરતા કંપનીઓ માટે એટલે કે આઈટી, ફાર્મા, ઓટો એમાં જોરદાર લેવાલી આવી ગઈ અને હવે આગળ શું મહત્ત્વના લેવલ બજારે તેના જૂના અવરોધ રૂપી 26,300 પાર કરી લીધો છે. એટલે હવે ચિત્ર આવું દેખાય છે. ઉપરની બાજુ ટાર્ગેટ જો નિફ્ટી 26,350 કુદાવે અને ટકે તો 26,500 અને ત્યારબાદ 26,700 જોવા મળી શકે છે. બજાર અત્યારે અનચાર્ટેડ ટેરિટરીમાં આવી ગયું છે. નવા વિસ્તારમાં એટલે નવી ઊંચાઈ જોવા મળી શકે. નીચેના સપોર્ટ લેવલની વાત કરીએ આપણે તો 26,000નું મોટામાં મોટું સપોર્ટ કહેવાય, પણ બીજો સપોર્ટ ગણીએ તો 25,900ના મજબૂત સપોર્ટ સાથે અત્યારે હાઈ બન્યો છે. તેજીવાળાઓ દબદબો બનાવી શકે છે. સાવચેતી ક્યાં રાખવાની છે તો યાદ રાખજો, તમે જે લાડવા ને પૂરી જે કંઈ ખાધું છે અત્યાર સુધી અને આજે જે નફો બુક કર્યો છે તો ઠીક છે, બાકી એકદમ ઉતાવળું પગલું કે ઉતાવળા નવા રોકાણ માટે હિંમત બતાવવાની જરૂર નથી. વોલાલિટી બજેટની અસરો પર હજી પૂરી થઈ નથી એટલે બજારમાં એકદમ ઉછાળો કે કડાકો આવી શકે છે. તમારી વ્યૂહરચના જો તમારી પાસે જૂના શેર પડ્યા હોય અને સારો નફો મળતો હોય તો થોડો નફો લાડવા તરીકે ઘરે લઈ જવો એટલે કે પ્રોફિટ બુકિંગ કરી લેવું એ અત્યારે ડાપણભર્યું પગલું લાગશે અને ગણાશે. નવો માલ લેવા માટે બજાર થોડું નીચે એટલે કે કરેક્શન આવે તેની રાહ જોઈએ અને રાહ જોઈને જ લેવાની ગણતરી કરવાની છે. એ ધ્યાન રાખજો. આ બજેટ આવ્યું છે અને સાથે લાડવા પણ લઈને આવ્યું છે, પણ એ લાડવા જેને પચાવતા આવડે અને પચાવી શકે તે જ આમાં હીરો થઈ શકે છે. ધન્યવાદ. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરતા રહેજો જેથી કરીને અન્ય લોકોને મદદ થઈ શકે. જે કોઈ લોકોને ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવવું છે તે અમારી સાથે સંપર્ક કરી શકે છે. અમારો નંબર છે 079 492 58 292. એ યાદ રાખજો. હાથીજન સર્કલ, અમદાવાદ. શ્રીજી ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, હાથીજન સર્કલ. ધન્યવાદ.